નસવાડીના 73 ગામોને નર્મદાનું ફિલ્ટરવાળું પાણી મળી રહે તે માટે નસવાડી ખાતે સરકાર દ્વારા 83 કરોડના ખર્ચે કુપ્પા પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી અને તે છતાં પણ ગામમાં પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે, કારણ કે સરકાર દ્વારા પીવાના પાણીની યોજના પૂરું પાડવા માટે 25 ગામોનું જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તે 25 ગામોને જ આ પાણી મળી રહ્યું છે, જેથી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામો ઉનાળામાં પાણી વગર તરસ્યા રહેશે। નળ હજુ પાણી પુરવઠાની લાઈન હજુ કરી નહીં। જે ચકલી બનાવવામાં આવે છે તે હજુ બિલકુલ જ નથી। એકદમ હજુ 28 ઘરમાં તો હાવ પાણીનું કંઈ કરી નહીં આપી શકે એમ। લાઈનો બની ગઈ છે અને ગામમાં થોડા ઘણા ફળિયામાં લાઈન નાખેલી બી છે, પણ એ લાઈનની અંદર પાણી નથી આજ સુધી, એટલે તકલીફ તો છે। પાણી હજુ લાઈનમાં આવ્યું નથી, લોકોને પીવા મળે તો ફાયદો થયો કહેવાય ને। મારું 12 ફળિયાનું ગામ છે। અત્યારે સરકારે 4 ફળિયામાં પાઇપલાઇન કરેલી છે, બાકીના 8 ફળિયા બાકી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 72 ગામોને 82 કરોડના ખર્ચે નર્મદાનું ફિલ્ટરવાળું પાણી પહોંચાડવા માટે કુપ્પા ગામ પાસે આ નર્મદા નદીમાં પાણી લેવા માટેની જે વ્યવસ્થાઓ છે તે પાણી પુરવઠા વિભાગે ઊભી કરી છે, પરંતુ અહીંયાથી પાણી હજુ સુધી 72 ગામોને પહોંચ્યું નથી। 25 ગામોને ટેસ્ટિંગ કરવા હોવાની વાતો કરે છે, પરંતુ કામગીરી અધૂરી છે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામને હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી મળ્યું નથી। ઉનાળાનો સમય આવી ગયો છે, ત્યારે આ પાણી ક્યારે પહોંચશે તે તો જોવાનું છે। સરકાર આ પ્રોજેક્ટ 4 વર્ષ પહેલાં કામગીરી શરૂ કરી હતી, પરંતુ 4 વર્ષ વીતી જવા છતાંય હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી। ત્યારે આ જગ્યા પહોંચવા માટે કાચો રસ્તો છે, પાકો રસ્તો પણ નથી। ત્યારે આદિવાસી વિસ્તારમાં પાણીની સુવિધાઓ માટે સરકારે કરેલા કરોડો રૂપિયા હાલ પાણીમાં વહી ગયા છે। 50 કરોડનો ખર્ચ સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।